તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો યસ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 7:15 અને અમે લોકો હું જસ્ટ અત્યારે ઉઠ્યો છું. આ બધા સૂતા છે બરાબર છે. અને આજે ખબર નહીં અચાનક 6 વાગે નીંદર ઉડી ગઈ અને પછી મને એવું થઈ ગયું કે નહીં, હવે સૂવું જ નથી, હવે ઉઠી જ જવું છે. આમ કંઈક અલગ એનર્જી ફીલ થઈ રહી છે આજના દિવસમાં. ખબર નહીં કેમ, શું કામ. મેં જઈ રહ્યો છું જીમમાં અને જીમમાં જઈને થોડું વર્કઆઉટ કરું, બોડીને ગરમ કરું, બિકોઝ હમણાં કેટલા ટાઈમથી ગયો નથી. તો આજે થોડું ઓછું વર્કઆઉટ કરીશ, બટ કરીશ ખરા એમ. બટ એની પહેલાં થોડું મોટિવેશન લઈ લઈએ. પણ મોટિવેશન શોધવું પડશે મારે પહેલાં फ़ोनમાંથી. तो गाइस આજનું જે મોટિવેશન છે ને એ કંઈક આ પ્રકારનું છે કે કલ को आसान बनने के लिए आज आपको कड़ी से कड़ी मेहनत करनी पड़ेगी. સો વેરી નાઇસ થોટ. કાલે આપણે જો શાંતિ આરામવાળી જિંદગી જોઈતી હોય ને તો આજે આપણે મહેનત કરવી પડશે. અને યસ, ડેફિનેટલી આજે કરવી જ પડશે. હજી ઉઠ્યા જ છો બધા? કેમ હજી અત્યારે મોડા એટલા? મારે ઉઠાડવાનું થોડું આવે. એ ઊભા થઈ જાવ. ગુડ મોર્નિંગ. ઊભા થઈ જાવ. ચલો. હા નહીં, હાલો ઊભા થઈ જાવ. હાલો ચલો ઊભા થઈ જાવ. હવે તો ખરા કેટલા વાગ્યા? એમાં પછી 10 વાગી ગયા. જે બીજી નીંદર આવે ને તો બહુ ખરાબ નીંદર હોય. જે છે ને, હું 6 વાગે ઉઠ્યો ને પછી મને એવું થયું લાઈને સુઈ જાઉં. મેં કીધું નહીં, સુઈ જઈશ ને તો ડાયરેક્ટ 10 કે 11 વાગશે. બહુ ડેન્જર નીંદર હોય અને એ નીંદર મેં કરી નહીં હતી. સારું થયું. તમારી અરે એવું થાય કે નહીં ખાલી કહેજો. પહેલાં ઉઠી ગયા હોય, ઉઠીને પછી પાછા ઉઈ જાવ. એ નીંદર બહુ હારી નીંદર આવે કે નહીં, ખાલી એટલું કહેજો. તો ગાઈઝ, મેં તમને સવારમાં કીધું હતું કે મને કંઈક અલગ ફીલ થઈ રહ્યું છે. એનું રીઝન મને ખબર પડી ગઈ કે અલગ હું કામ ફીલ થઈ રહ્યું છે એનર્જીવાળું. કારણ કે આજે અમારું આવવાનું છે સોંગ. ભાઈ આજે અમારું સોંગ આવવાનું છે બા. આજે અમારું ગીત આવવાનું છે. તો આજે અમારું ગીત આવશે ગાઈઝ. આજે અમારું ગીત લાઈવ થવાનું છે. પૂજા, Yes, I'm really very excited, guys. ઓકે 11 વાગે. હા, પ્રોજેક્ટ આવ્યો. પ્રોજેક્ટ આવ્યો કે પૂજા? Yeah, baby. આજે અમારું સોંગ આવશે બા. અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ અમે લોકો. પહેલો નંબર આવે ગાઈસ. સોંગમાં પહેલો નંબર મારો જ આવશે. પૂજાનો બીજો નંબર, મારો પહેલો નંબર. બરાબર ને બા? બેયનો પહેલો ન આવે બા, કોઈ પણ એકનો જ પહેલો આવે. પહેલો કોનો આવશે? એટલે તારો આવશે. હા, મારો જ આવે પહેલો નંબર. Wow, very good, very nice. નહીં કરો તમે, એવું જ કરો મારી સાથે. પહેલો નંબર કોનો આવશે? પહેલો નંબર કોનો આવશે? પહેલો નંબર પૂજાનો. હા, આજા. હા, જય લે. નથી લગાડવાનું, તમારું મન જ લગાવવાનું. આ તો તમને લગાડી. તો ગાઈઝ, ફાઇનલી અમારા લોકોનું સોંગ આવી ગયું છે. આઈ નો આ વિડીયો તમને 2-3 દિવસ પછી જોવા મળશે, બરાબર? પણ લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો જે લોકોએ નથી જોયું એ લોકો આ સોંગ જોઈ આવજો, બરાબર? બહુ જ બ્યુટીફુલ સોંગ છે અને એની માટેની જે મહેનત તમે લોકોએ કરી છે બોસ. જેનો વ્લોગ કદાચ બનાવ્યો હશે તો આવશે. બાકી હું ક્લિપ એડ કરી દઈશ આમાં, જ્યારે અમે લોકો શૂટ કરતા હતા ને ત્યારની, બરાબર છે? તો તમે લોકો એ જોજો. અને કેટલી મહેનત થઈ છે એ પણ હું તમને કદાચ એમાં દેખાશે તો ખબર નહીં. મારી પાસે ક્લિપ કેટલી બધી પડી છે ખબર નથી મને, પણ હું જેટલી પણ ક્લિપ્સ છે તમારા માટે એડ કરી દઈશ, તો તમે ક્લિપ્સ જોજો. ગાઈઝ, આદિ તો બહુ જ મસ્ત લાગે છે અને એનાથી સુંદર જો કોઈ લાગી રહ્યો હોય તો એ હું છું. તો સુંદર છોકરીને જોવા જઈ આવજો ફટાફટ, ઠીક છે? મિસ ના કરી દેતા. બહુ જોરદાર સોંગ બન્યું. અમારા વ્લોગમાં જે રીતે પ્રેમ વરસાવો છો ને એ રીતે પ્રેમ વરસાવો. એ વિડીયોની અંદર બહુ જ મજા આવી છે ભાઈ, જે શૂટ કરવામાં. જે અત્યારે તમે લોકોએ રિએક્શન જોયા જ હશે, બરાબર છે? બહુ જ મજા આવી છે અમને લોકોને. ફટાફટ જઈને જોઈ આવજો. અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે. હું તો રેડી થઈ ગયો છું. આ બધા રેડી થઈ રહ્યા છે અત્યારે. અને તમે જોઈ શકો છો કે બધા રેડી થઈ રહ્યા છે. અને દુલ્હન અને દુલ્હો તો માં ભાઈ એકલા ઊભા છે, બરાબર છે? હજી એનું કંઈ ઓલું છે નહીં કે ભાઈ ક્યારે ઓલું નક્કી થાય, રેડી થાય, બરાબર છે? પણ બધા દુલ્હન અને અમારી દુલ્હન, બરાબર છે, એ રેડી થઈ રહી છે, બરાબર છે? સોંગમાં તો હવે જોઈએ કે કેવા ભડાકા કરે. બરાબર કરી છે જ ને? કઈ વાંધો નહીં, ચલો.
તો એકચ્યુઅલી એમાં એવું છે કે આ વ્લોગ એટલા માટે ના અપલોડ કરી શક્યા બિકોઝ એ થોડી પ્રાઇવેસી હતી અને એના કારણે હવે પછી અપલોડ કરી રહ્યા છે સોંગ પછી. તો તમે લોકો પહેલાં તો એ કહેજો કે તમને લોકોને સોંગ કેવું લાગ્યું, બરાબર છે. અને બની શકે તો તમે લોકો પણ એમાં રીલ્સ ક્રિએટ કરજો. હું મારા પેજ પર પણ શેર કરીશ એને. સો યસ, તમે લોકો જેટલી બને એટલી રીલ બનાવજો, શેર કરજો. અને તમારા લગ્નમાં તો વાગવું જ જોઈએ ભાઈ આ સોંગ, બરાબર છે. તમારા લગ્નમાં ન વાગે ત્યાં સુધી મજા ન આવે, કારણ કે ત્યાં સુધી અમને ફીલ ન થાય કે અમે સોંગ બનાવ્યું આવું કંઈ ખારું લગ્નવાળું, બરાબર છે. તો એ વાળું છે, મહેનત તો દેખાવી જોઈએ. યસ, તો અત્યારે નીકળ્યા જ હમણાં થોડી વારમાં. હું તો રેડી છું, થઈ ગયો જ છું. હું કેવો લાગતો હતો સોંગમાં એ ખાલી કહેજો. હા, બીજાનું ન કહો તો કંઈ વાંધો નહીં, મારું કહેજો તમે. તો બધા અત્યારે અમે નીકળીએ છીએ, બરાબર છે. અમે અમારા લોકેશન પર પહોંચીએ છીએ, કારણ કે બહુ વાર થઈ ગયું છે, લેટ થઈ ગયું છે થોડું, બરાબર છે. અને વરરાજા તૈયાર થઈ ગયા છે ભાઈ અહીંયા. તો ભાઈ પહોંચી ગયા અમે બધા અહીંયા ફાર્મ પર. અને ફાર્મ પર તમે જોઈ શકો છો પાછળ લોકેશન બહુ સારું છે. અત્યારે હજુ રેડી થઈ રહ્યું છે, સેટઅપ વેટઅપ બરાબર છે, બધું રેડી થઈ જાય. કોરિયોગ્રાફર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્રો બધાને, બરાબર છે. અને અહીંયા બધો સેટઅપ થઈ રહ્યો છે. ગુડ મોર્નિંગ ભાઈ, બરાબર લાગે છે ને? જોઈ લેજો. રેડી ને? બરાબર ને? તો બસ તમે પહેરાવો પછી ક્યાંય ઘટે હે તો પછી. અહીંયા દુલ્હન અને અમારી એની બેન જે છે એ આવી ગયા છે. ભાઈ તો આજે ભાભી લઈ જવાના ગોળીએ ચડીને. આજ તો એ ગીત વાગશે એટલે મજા જ આવી જાય. હા ભાઈ, કાયદેસર ફીલ થાય, કાયદેસર ફીલ થાય ભાઈ. સરસ લાગી રહી છે પૂજા, તું એકદમ ક્યુટ ક્યુટ છોકરી લાગી રહી છે, બરાબર છે. હમણાં તારા માટે જ અમે વિડીયો બનાવી નાખ્યો છે, બરાબર છે ને? બહુ સારો. હા, ઓલા ભાઈને કહું, મારો ભાઈ હોય ને એને હું કહેતો હોય પેલી છોકરી કોણ છે, બહુ સરસ લાગે છે એમ. બરાબર, એ લોકોમાંથી જ કોઈ છે તો ભાઈ તારા પછી મારું ગોઠવી નાખીએ. મેં કીધું એમ તારા માટે જ વિડીયો બનાવ્યો સ્પેશિયલ. તો મારો ભાઈ કે એ બધી વાતો અત્યારે ન કર. તો મેં કીધું હા, તને જરા પૈણવાનો હરખ છે, તું પૈણી જા. તો એટલે અહીંયા બહુ બધું છે. મેં કેટલા વિડીયો બનાવ્યા છે અત્યારે? 3-4 બનાવી દીધા. 4 વિડીયો. એ મારા કન્ટેન્ટ, પ્રોપર ઓરિજિનલ કન્ટેન્ટ, બોલવા વાળા નહીં હો, આ વાળા. તો જો તો ખરી કેટલું ગાંડું ઝાડું કર્યું એને. આજ તો તને આ બધું આમ ભારે ભારે થઈ જવાનું છે બધું. હેલો, ગુડ મોર્નિંગ. ચલો ડાન્સ પ્રેક્ટિસ કરીએ આપણે. તો ગાઈઝ અત્યારે આટલા સારા શૂટમાં એક લોચા કરી દીધા છે પૂજાએ. હવે એમાં એવું છે કે એ આવતી હતી ને જ્યાંથી હોટલેથી અહીંયા, તો એને રસ્તામાં ક્યાંક ફોન પાડી દીધો છે, મારો iPhone 12. અને હવે એ 12 ઉપર તો એવી ઘાઈ જ છે ને કે મારે એને દેવો જ નથી ફોન. અને અત્યારે 12 જે ઓલા રસ્તામાં ઉબેરવાળા ભાઈ હતા ને, એ ભાઈએ કીધું કે ગાડીમાં જ પડ્યો છે, ક્યાંય ગયો નથી. એટલે ગાડી હમણાં હું દેવા આવું જ છું કે તમે લોકો બહાર ઊભા રહ્યો. દર વખતે ઉબેરમાં જ રહી જાય છે. એટલે હવે અમે જોઈએ છે કે હમણાં આવી જાય તો સારી વાત છે, તો અમે લઈ લઉં ફોન. એટલે આવું છે ગાઈઝ આમાં. હા, રખડ્યું ખાતું છે એનું. તો એને પર્સ લઈ દીધું તો એ પર્સમાં ફોન નથી રાખવો. માંડવિયા બાકી આજે જોતા રેવાના. ભઈલું તો આજે મારા ભાભી લઈ જવાના. રાજા ઘોડીએ ચડીને દિલ્હી રાણી લઈ જવાના રે. બ્રેક પડ્યો છે ભાઈ, માંડ બ્રેક પડ્યો છે હવે, બરાબર છે. અત્યારે પરાણે પાડ્યો છે બ્રેક, બરાબર છે. અને અત્યારે જોરદાર બધું શૂટ થઈ ગયું છે અને બહુ જોરદાર સીન આવે છે અને મજા આવી ગઈ છે. અને તમે લોકોએ જોયું જ હશે સોંગમાં એ રીતે, બરાબર છે. અને હવે અત્યારે જઈએ છીએ અમે લોકો જમવા માટે. જમવામાં અત્યારે હું મંગાવ્યું ભાઈ? છોલે ભટુરે. ક્યાં વાત? એ પણ દિલ્હી વાલે. દિલ્હી વાળા, કાંઈ ઘટે નહીં. તો હાલો છોલે ભટુરે ખાઈ લઈએ. હાઈ પ્રોટીન છોલેમાં જ છે, ભટુરામાં નથી. ભટુરા ફેટ વાળા, ફેટ થઈ ગયું ફેટ. ગાઈઝ અહીંયા જે સોંગ જે આવી ગયું છે ફાઇનલી, અને હવે બધા જોવા માટે બેસી ગયા છે. અને એનો વિડીયો તમે લોકોએ ઓફકોર્સ જોયો જ હશે, બરાબર છે. તો કેવું લાગ્યું એ કમેન્ટ કરજો ને. તમે ન જોયો હોય તો જોઈ આવજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ગાય છે ચડવાના રે બહુ નદી યાર, તો આજે ખોટા ના કેરોલાની માતાના દુખાવા રે. હા, અરે ભાઈ લગન ઘરમાં આવી ગયા અમારા. હલો ડોઈમાં.
લગનમાં નાચો લગન છે નાચો લાગે કો વારો તું શું ભણ્યો રે તમારે જાણ તમ પૂરો થતો મળ્યો રે સાડી સાંભળજો રે ચાહું તો ખાલી કેવું લાગ્યું આમ વખાણ કરી દો કઈ હારા વખાણ કરી દો કઈક અમારા કઈક વખાણ તો કરી દો અમારા બહુ કેવી લાગે છે સરસ એટલે મારી વાત કરું છું હા તારી વાત પૂજા કેવી લાગે દાદા કે પૂજા સરસ લાગે ના એ સરસ લાગે વધારે કોણ સારું લાગે છે હે વધારે સારું કોણ લાગે છે પૂજા પૂજા હા બીજી છોકરીઓ કોણ છે અલ્યા મારી બધી દોસ્તારું છે હે, હા ભેગું આવ્યું હતું ભેગ્યું આવ્યું તું અમદાવાદ થી આવ્યું તું અમદાવાદ હા બહુ મજા આવી સાંભળ્યું તમે સોંગ સાંભળ્યું હમણાં ઓછું હમરાય ઓછું ઈ ગયા અરે બાપ રે બાપ હમરાય ઓછું ઈ ગયા રિયોનો બિસ્કિટ ઈ ખાઈ ગઈ રિયોને ખવડાવતી હતી પણ ખબર નહીં શું થઈ ગયું ને તો એના માટે 3 જ રાખ્યા બાકી બધા હું ખાઈ ગઈ ઢોરાઈ જા બધે દેખાય ને હા બધાય આખા વર્લ્ડમાં હા હા તમે કોઈ પણ ટાપુ એ બેઠા હોય ને ત્યાંથી જોઈ શકો આપણો વિડીયો તો ભાઈ જમવામાં હતું સરસ મજાનું રીંગણા બટેટાનું ભરેલું શાક રોટલી પેલા દાળ ભાત સ્ટાર્ટ કરાય અરે મારા બાપા દાળ ભાત હાલો દાળ ભાત ભરેલ રીંગણા બટેટાનું શાક લીલી ચટણી રોટલી ભૂંગરા ડુંગરા છાશ દહીં ક્યાં વાત આટલું જમવાનું હતું સરસ મજાનું તો બતાવ્યું તો નહીં તે ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું કંઈ વાંધો નહીં અને યસ ગાઈઝ આજે અમે લોકો નીકળી રહ્યા છે અમદાવાદ માટે બધા લોકો બરાબર છે મમ્મી પણ આવે છે સરપ્રાઈઝ હતી આ તારા માટે જા મમ્મી હું છે અરે આચું અરે કહું મમ્મી ને ક્યાંથી આવું પોહાય અરે 4 ટિકિટ કરાવી મારે બધાને હું બકાઈ ભલે કરાવી અરે વેકેશન કલે અરે રિયોની વાત થઈ ગઈ દ્રષ્ટિ આચો ના બે ના ના દિવસ હું થાકી જાઉં 2 દીમાં મારો કંટાળો આવી જાય માન અરે થાવ ભાઈ મમ્મી નહીં, આવે નહીં. છે ગાઈઝ નહીં માન થાવ હું થાકી જાઉં બાપા સ્લીપિંગમાં તો ઓલા સિટિંગમાં તો હું હાવ થાકી જાઉં માન થાવ કઈ વાંધો નહીં ગાઈઝ તોય આવશે મમ્મી નહીં માન થાવ કઈ નહીં તમે લોકો જઈએ છે હું પપ્પા ને જો જે નવરીનો ખોટો હે ને 3 જ જઈએ તાર નથી આવું તો હું હજી નહીં હું થાકી જાઉં બાપા 2 દીમાં આવક જાવ નથ લઈ જાવી તને પણ નથ લઈ જાવી કઈ નહીં તો પછી અમે ત્રણેય જઈએ છે ને જઈએ જ એટલા માટે અને અમે લોકો ના મારે આવું નથી હું થાકી અરે જાઉં પણ હા નથ લઈ જતા તને તાર કોઈ પપ્પા કહે કે આવું જ મજા આવશે પણ મારે એવી મજા નથી કરવી થાકી જવાય એવી કઈ વાંધો નહીં પણ અમે લોકો જઈએ છે એટલા માટે કારણ કે પપ્પાનું મારે તો અમારા લોકોને જવાનું જ હતું પણ પપ્પાનું મશીન બગડી ગયું છે તો એને નવું લેવાનું છે તો ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 6 વાગવા આવ્યા છે અને અમે લોકો નીકળ્યા છે હવે અમદાવાદ માટે અને બાનો અત્યારે ભંગાર વેચાઈ ગયો છે બધો એમને બહુ દુઃખ જ થયું છે અને મને લાગે છે કે આ મારા દુશ્મન બની ગયા છે કઈ વાંધો નહીં જે થાય એ હારા માટે જ થાય હા તમારે તો નવું થઈ ગયું ને બધું મારે જો ઓલું થાય જો કાકા કલર કરી દે ને તો મારો રૂમે નવો થઈ જાય વાહ શું વાત છે હે? સરસ તો હવે તો નવા રૂમમાં આવ્યો તો હવે નવી સેટીમાં તમારે સુવાનું રૂમે તમારો ચેન્જ થઈ ગયો બરાબર છે ટીવી હવે તમે ચેન્જ કરી નાખશો તો ભાઈ સિરિયલ બદલી જાય કે સિરિયલ ઈ નહીં જ રહે ઈ નહીં જ રહે ને અનુપમા જોવો ને હાય હવે તો ત્યાં બેઠા અનુપમા જોયો પૂજા રાતે 10 વાગે ટીવી ચાલુ થઈ જાય છેક અવાજ આવે નીચે સંભળાય હે ને જોરદાર મારાનું તો એવું જ હોય ને બરાબર છે બા પણ તમે વિચારો બા હું તમને કહું કે તમે વિચારો કે તમે નવી સેટી લીધી હોય બરાબર છે અને પછી હું એ રૂમમાં દારૂ પીને આવું તો તમે શું કરો બે ઝાપટું મારું કઈ બીજું ન કરું હે બે ઝાપટું મારું બાકી બીજું કઈ ન કરે બીજું કઈ ન કરું બે ઝાપટ મારું કેવી હા મોઢું ફરી જાય એવી વાહ એ કે મેં ઝાપટું મારું એવી મોઢું ફરી જાય એવી વાહ જોરદાર શાયર થઈ ગયા તમે તો કંઈ નહીં તો પણ યસ ગાઈઝ આ અનુપમા વાળો છેલ્લો વિડીયો હતો તમે લોકોએ બહુ બધાએ કમેન્ટ્સ કરી કે અનુપમા કેટલી વાતો કરો તમે અનુપમા પણ અનુપમા છેલ્લા આના પછી હું અનુપમા વિશે નહીં કંઈ બોલું બરાબર છે હું તમારી યારે પ્રોમિસ કરી રહ્યો છું બરાબર છે આના પછી હું અનુપમા વિશે વાત નહીં કરું બા આજનો દિવસ ક્લિપ જોઈ લો ને ખરેખર એ ક્લિપ તો સારી છે બધાય પીને ટલ્લી થઈને બેઠા છે ને પણ એમાં બધું ખોટું દેખાય છે બરાબર છે
તમે જોઈ લો ખાલી એ ક્લિપ, પછી આપણે મળીએ એમ, બરાબર છે? वहाँ लेके जाओ। ये लोग ऐसे क्यों बिहेव करे जैसे कोई भांग पी ली हो? इन्होंने भांग नहीं शराब पी ली है। क्या? शराब? क्यों? कहाँ का? कैसे? एक्चुअली इन्हें भी नहीं पता, वो मीत और उसके फ्रेंड्स ने सॉफ्ट ड्रिंक में अल्कोहल मिलाया था। अच्छा एक काम करो, मेरे फोन की बैटरी डेड हो गई है, अनु मैम बहुत परेशान हो रही होगी, तुम्हारे पास फोन है? दो मुझे कॉल कर। मेरा फोन बंद है, पुराना फोन है ना, इसलिए बैटरी खत्म हो जाती है उसकी। गॉड यार, अब क्या करें? तुम बस ये सोचो नए साल में घर कैसे लेके जाएंगे। राही घर तो लेकर जाना ही पड़ेगा, वरना घर पे बवाल हो जाएगा। अरे नए साल में देख के लीला बेन को तो 30-40 हार्ट अटैक एक साथ आ जाएंगे। नहीं नहीं नहीं, और इनके कपड़े देखकर तो सबको पता चल जाएगा कि वो सत्संग में नहीं पार्टी में गए हैं। तुम वो करो ना, वो करते हैं ना, दही नींबू खिलाते जिससे नशा उतर जाता है, वो करो ना, प्लीज करो ना। उससे कुछ नहीं होगा, उसमें वक्त लगता है। मुझे बहुत डर लग रहा है, इन्हें कुछ होगा तो नहीं ना? मुझे बहुत डर लग रहा है, कुछ हो गया तो। कुछ नहीं होगा, हैंगओवर हुआ है बस, बाकी हम संभालते हैं ना, हम इनके साथ ही हैं। चलो 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 चलो, असली एनकाउंटर तो अब लीला बेन करेंगी। शाबाश शाबाश, चलो चलो तो घर चलना है। चलो चलो, वेरी गुड, चलो चलो ईशानी। तो जाऊंगा मैं। आइए ईशानी चलो चलो, वेरी गुड, आराम से चलो। अनु मैम का दिल और भरोसा दोनों टूट जाएंगे। भगवान करे मैंने जो कहा वो सच ना हो, पर क्यों ऐसा लग रहा है कि वही सच होगा। मेरा भरोसा मत तोड़ना प्रेम, मेरा भरोसा मत तोड़ना। लगता है आगे ઠાકોર જીની કૃપા છે। क्या पार्टी थी, क्या पार्टी थी। अनुपमा सोमवार से रविवार रात 10 बजे स्टार प्लस और डिज्नी प्लस हॉटस्टार पर। ભાઈ તમે લોકો એ ક્લિપ જોઈ, બરાબર છે? મને એમ લાગ્યું ખરા કે તમે લોકો આ વિડીયોમાં બોલશો, પણ પ્લીઝ બોલતા નહીં ભાઈ, બરાબર છે? કંઈ જ ના બોલતા, શાંતિથી આ વિડીયો છેલ્લો હતો આપણો, આના પછી કોઈ વિડીયો નહીં આવે। અને યસ ગાઈઝ, જો તમારે અનુપમા જોવી હોય તો ડિઝની પ્લસ હોટસ્ટાર અને રાત્રે 10 વાગે સ્ટાર પ્લસ ઉપર પણ આવી રહી છે, તો તમે લોકો જોઈ શકો છો। તો હું તમને આટલું જ કહીશ, અને અત્યારે અમારી જવાની તૈયારીઓ થઈ રહી છે, તો આજ પછી હવે હું વાત નહીં કરું, એ મેં તમને પ્રોમિસ આપી દીધું। તો કંઈ નહીં, હવે અત્યારે બધું પેકિંગ થઈ રહ્યું છે, અને પૂજાએ એટલી વસ્તુ ભેગી કરી છે ભાઈ કે તમે વાત જવા દો। ગાદલા ને ગોદડા ને અંદર, ઓ માય ગોડ, આ શું છે અંદર? અરે બાપ રે બાપ, કઈ રીતનું સેટલમેન્ટ કરીને જાય તમે જોવું બા, કઈ રીતનું સેટલમેન્ટ કરીને જાય તમે જોવું તો ખરી। બધો ખરા વજન તો જો કેટલો લઈને ઉપાડીને જઈએ। આવજો, ચલો આવજો બા, મળીએ। મહાદેવ મહાદેવ। ફરી આવીને ઓહો, પછી આવીએ શાંતિ, તમે આરામ કરજો નવી સેટીમાં, બરાબર? ના ઉપાડ ને, ચડશે ઉપર તમારાથી, ત્યાંથી ઉપાડ તું। સારું, ચલો ટાટા 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 ટાટા, ચલો મળીએ। હા ચલો, મહાદેવ મહાદેવ મહાદેવ। તમે લોકો બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છે, બધો સામાન રાખી દીધો છે, આટલો બધો સામાન છે અમારો, બરાબર છે? અને પહોંચી જઈશું, વાંધો નહીં આવે, પણ ખરેખર ઉપાડવામાં થાક તો લાગે છે પ્લીઝ તો ગાઈઝ પૂજા અમે લોકો બેસી ગયા છે, અને પૂજાને આ
પફ ખાઈ છે અત્યારે. એને કાગળિયું આપ્યું છે છતાં પણ નીચે જોઈ લો. ભૂકો ના થવાય ભાઈ. આમાં ને આમાં હોય તો કેમનો ભૂકો થાય? મોઢાની તકલીફ હે ને તને? માવા ખાઈ ખાઈને હવે તકલીફ ઉપાડતી રહેશે. હવે તો પહોંચીશું પછી ડાયરેક્ટ જોઈશું હવે ક્યાં. બાકી ઊભા રહીશું ત્યારે મળીશું આપણે. તો અત્યારે વાગવામાં 9:44 થઈ ગઈ છે ને અમે લોકો બ્રેક લીધો છે અને અમે લોકો લચ્છી પીએ છે અત્યારે. એ આવી ગયો મારો દીકરો, આવી ગયો. દીકી બીટી તો જો દીકો. એને ઓળખાઈ ગયો. 10 વાટકીઓ છે, 3 મોટા બાઉલ છે, 8 નાની ડીશો, 8 મોટી ડીશો, ચમચી. આટલું બધું તમને યાર 1000 રૂપિયામાં મળી જાય. ભાઈ ગોળ, આ તો સરોજીની નગર જેવું છે. એટલે બહુ જ, મને તો બહુ જ ગમ્યું અને બહુ જ ગમ્યું, બસ બહુ જ ગમ્યું. તો યસ, આજના વિડીયોમાં તો આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.